સૃષ્ટિના આરંભથી એવી દિવ્ય શક્તિનું અસ્તિત્વ રહ્યું છે જે સમગ્ર જગતને માતૃત્વ શક્તિ અને કરુણાથી આવરી લે છે. એ શક્તિ છે જગતજનની માં ઉમિયા. સનાતન ધર્મમાં ઉમા એ આદ્ય શક્તિનું પવિત્ર સ્વરૂપ છે. જ્યારે અધર્મ વધ્યો, જ્યારે માનવતા ઉપર સંકટ આવ્યું, ત્યારે દેવોની પ્રાર્થનાથી આદ્ય શક્તિ માં ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા. તેઓ માત્ર શક્તિનું પ્રતીક નથી, પરંતુ કરુણા, સેવા અને રક્ષણનું જીવંત સ્વરૂપ છે. માં ઉમિયા કોઈ એક જ્ઞાતિ સમાજ કે પ્રદેશ સુધી સીમિત નથી. તેઓ સમગ્ર સનાતન સમાજની વિશ્વમાતા છે, જગતજનની છે. તેમના આશીર્વાદમાં પ્રેમ છે, એકતા છે, કરુણા છે અને માનવતાનો સંદેશ છે. અને હવે આ જ વિશ્વમાતાના આશીર્વાદથી આજે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ થઈ રહ્યું છે વિશ્વ ઉમિયાધામ, જ્યાં વિશ્વનું સૌથી ઊંચું માં ઉમિયાનું ભવ્ય મંદિર. 504 ફૂટ ઊંચું આ દિવ્ય શિખર માત્ર મંદિર નહીં, પરંતુ સનાતન સંસ્કૃતિ, આસ્થા અને વિશ્વ શાંતિનું જીવંત પ્રતીક બનશે. મિત્રો, વિશ્વ ઉમિયાધામની યાત્રા માત્ર મંદિર નિર્માણ સુધી સીમિત નથી. માં ઉમિયાના સાનિધ્યમાં માનવ સેવાનું એક વિશાળ વિશ્વ રચાઈ રહ્યું છે, જ્યાં શિક્ષણ મળશે, જ્યાં આરોગ્ય સેવા મળશે, જ્યાં યુવાનો અને મહિલા સશક્તિકરણને નવી દિશા મળશે. હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્કિલ યુનિવર્સિટી, છાત્રાલય, સેવા અને સંસ્કાર કેન્દ્ર, બિઝનેસ હબ, આ તમામ સેવા કાર્યો આજે પણ કાર્યરત છે. ભલે મંદિરનું નિર્માણ ગતિમાન છે, છતાં વિશ્વ ઉમિયાધામ દ્વારા અનેક લોકો સુધી સેવા પહોંચી રહી છે. કોઈને શિક્ષણનો સહારો મળ્યો છે, કોઈને આરોગ્યની આશા મળી છે, કોઈ યુવાનને જીવનમાં નવી ઓળખ મળી છે અને હવે ઉમાછત્ર યોજનાથી પરિવારને મળ્યો છે સુરક્ષાનો વિશ્વાસ. આકસ્મિક દુર્ઘટના કે અચાનક સંજોગોમાં પણ સમાજના પરિવારોને મળે છે આર્થિક સહારો. આ માત્ર યોજના નથી, આ છે ઉમિયા માતાજીની કૃપા અને પરિવારની સાથે ઊભા રહેવાની ભાવના. આ માત્ર મંદિરનું નિર્માણ નથી, આ નવમી અજાયબી સમાન પ્રસ્થાપિત થનાર છે. આ રચાઈ રહેલો એક દિવ્ય ઇતિહાસ છે, એક એવો ઇતિહાસ જેમાં આસ્થા છે, સેવા છે, સમર્પણ છે, શિક્ષણ છે અને માનવતાનું ભવિષ્ય પણ છે. વિશ્વ ઉમિયાધામના આ પવિત્ર કાર્યમાં આજે લાખો લોકો સહભાગી બની રહ્યા છે અને હવે આપને પણ આ દિવ્ય મહાયજ્ઞમાં આમંત્રણ છે. આ રચાઈ રહેલા ઇતિહાસના સહભાગી બનો. જગતજનની માં ઉમિયાના આશીર્વાદથી વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન શિવ અને શક્તિ એટલે કે જગતજનની માં ઉમિયાના દિવ્ય મંદિરમાં આપ પણ એક ઈંટ દાન અવશ્ય કરો. આપનો એક નાનો સહયોગ પણ આવનારી પેઢીઓ માટે સંસ્કાર, સેવા અને આધ્યાત્મિકતાનું સંભારણું બની રહેશે. આવો આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ, સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરીએ અને ઇતિહાસના સાક્ષી બનીએ. ઈંટ દાન કરવા માટે સ્ક્રીન પર આપેલ QR કોડ સ્કેન કરી તમારી ઈચ્છાશક્તિ પ્રમાણે તમે ઈંટ દાન કરી શકો છો અને રચાઈ રહેલા ઇતિહાસમાં સહભાગી બની શકો છો. તો આવો આ પવિત્ર કાર્યમાં જોડાઈને રચાઈ રહેલા ઇતિહાસમાં સહભાગી બનીએ. જય માં ઉમિયા. વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ. શક્તિ, સેવા, સંસ્કાર, વિશ્વ શાંતિ. એક ઈંટ દાન અવશ્ય કરો. સહભાગી બનો, સેવા કરો, ઇતિહાસ રચો. જય માં ઉમિયા.